हेलो एवरीवन। सज़ा तो बहुत बड़ी दी है ज़िंदगी तूने आज, लेकिन मेरा कसूर क्या था ये तूને બતાયા નહીં. હું વાત કરી રહી છું અમદાવાદ પ્લેન ક્રેશમાં પોતાનો જીવ ગુમાવેલા એ તમામ લોકો જે ચીખઈ ચિલ્લાઈને કહી રહ્યા છે કે અમારી શું ભૂલ, અને સાચે એમની શું ભૂલ. અને એ લોકોની પણ શું ભૂલ કે જે લોકો સવારમાં પોતાની ડ્યુટી કરી અને મેસમાં પોતાનું લંચ કરવા માટે આવે છે. એ માતા પિતા પર શું વીતી હશે કે જે લોકોએ પોતાના બાળકોને આટલી મહેનત કરીને ડૉક્ટર્સ બનાવ્યા અને એ લોકોના મોતની આ રીતે ખબર સાંભળે છે. એ દરેક માતા પિતા રડી રડીને કહી રહ્યા છે કે ઉસકા અચાનક આના જિંદગી મેં એક દુઆ थी लेकिन जाना एक हादसा. 1:39 અમદાવાદ એરપોર્ટથી ફ્લાઇટ ટેક ઓફ થઈ અને એક રેસિડેન્શિયલ એરિયામાં આવીને ફ્લાઇટ ક્રેશ થાય છે. કહેવાય છે કે ફ્લાઇટમાં લગભગ 242 પેસેન્જર્સ અને 95,000 લીટર જેટલું પેટ્રોલ હતું. જ્યારે તમે કોઈ લોંગ રૂટ પર જતા હોય અમદાવાદથી લંડન, ઇટ્સ અ લોંગ રૂટ, એટલે આટલું ફ્યુલ હોવું જરૂરી છે. પણ એ ફ્યુલ પેટ્રોલ એક તણખો પણ એમાં કાફી છે. હજી એનું પ્રોપર રીઝન નથી મળ્યું કે શેના લીધે આ થઈ. બટ આમાં ભૂલ કોની? તંત્રની, પ્રશાસનની, પાયલોટની કે પછી એ કંટ્રોલ રૂમની કે જેમને ઓલરેડી ઇન્ફોર્મ કરવામાં આવ્યું હતું મે ડે પાયલોટ દ્વારા. જ્યારે પ્લેન કાં તો પેસેન્જર્સ કોઈ ડેન્જરસ સ્થિતિમાં હોય ત્યારે પાયલોટ આ મે ડેની સાઇન મૂકે છે અને એમણે આ સાઇન ઓલરેડી મૂકી દીધી હતી. હવે તંત્ર દ્વારા કંટ્રોલ રૂમ દ્વારા ઇગ્નોર થયું કે નહીં એ આપણને નથી ખબર. હજી પ્રોપર ઇન્ફોર્મેશન આવી નથી. બટ હવે શું? પીપલ લોસ ધ લાઈવ્સ. હજી તો આંકડા બહાર આવી રહ્યા છે. યુ નો વોટ, આ પ્લેનમાં આપણા ગુજરાતના ફોર્મર ચીફ મિનિસ્ટર શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ પણ હતા. અને એમનો લકી નંબર હતો, મને હમણાં જાણવા મળ્યું છે કે 1206, અને ઇટ્સ હેપન્સ ટુ બી જોગાનો જોગ. આજની તારીખ છે 12/06. અને હવે મને કહેતા થોડા ગુબ્સબમ આવી રહ્યા છે કે એ આજે 12મા નંબરની સીટ પર બેઠા હતા. એમને શું ખબર કે હિઝ લકી નંબર વિલ ટર્ન આઉટ ટુ બી મોસ્ટ ડાર્કેસ્ટ ડે ઓફ હિઝ લાઈફ. બસ કરો ભગવાન, હવે બહુ થયું. પહેલગામ અટેકનું દુઃખ હજુ અમે ભૂલી જ રહ્યા હતા અને એટલામાં આટલી મોટી ટ્રેજડી. કેટલા બધા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, પોતાના સ્વજનો ગુમાવ્યા છે. મે each and everyone who lost their lives at Ahmedabad plane crash today will get justice. ચલો જસ્ટિસ તો મળશે જ, પણ એમને પીસ મળે. માય પ્રેયર્સ એન્ડ માય કંડોલેશન્સ ટુ ધ ફેમિલીઝ, those who lost their loved ones. Thank you so much. Thank you so much.